પૂર્વજો કહેતા કે દેવું કરીને ઘી પીવું જોઈએ, પણ દેવું કરીને ક્રેડિટ કાર્ડના ખર્ચા કરવા જોઈએ, મોંઘા મોબાઈલો લેવા જોઈએ, અને પછી એ મોબાઈલના હપ્તા ન ભરાય તો પછી કેનાલમાં કૂદી જવું જોઈએ. આ નવા પ્રકારની સ્થિતિ પેદા થઈ છે. શરૂઆતમાં આરબીઆઈના અહેવાલ અને એના પરથી આવેલી પ્રતિક્રિયાઓ પર કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્ય અને દેશના આંકડા જોઈએ અથવા સમાચાર જોઈએ, ગુજરાત રાજ્યમાં આસપાસ બનતી ઘટનાઓ જોઈએ તો બે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. કાં તો તમને સમાચાર જોઈને એવું થાય કે યાર આ માથું પકડી લેવું જોઈએ, અને કાં તો એવું થાય કે જમીન પર આમ આળોટીને હસવું જોઈએ. એટલી હદ સુધીનું લશ્કર ક્યાં લડે છે તંત્રમાં એ કોઈને ન સમજાય. રાજકીય પરિસ્થિતિ એક બે મુદ્દાના કાર્યક્રમની આસપાસ જાણે સીમિત થઈ ગઈ હોય એ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી અને સરકારમાંથી સમાચાર એ છે કે પ્રમુખ ક્યારે આવશે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે. કોંગ્રેસ માટે ચર્ચાનો નવો વિષય છે કે પ્રમુખ કોણ બનશે. કોઈ કહે છે કે ગેનીબેનનો વારો આવશે, કોઈક કહે છે કે કોળી સમાજમાંથી બનાવશે. બસ આ કોઈક કહે છે ની આજુબાજુ સમાચારના મુખ્ય બિંદુઓ છે. ભારતીય જનતા પાર્ટીએ બાકીના રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની ઘોષણા કરી દીધી છે, તો મતલબ 2-3 દિવસમાં ગુજરાતનો વારો આવી શકે છે. એ વાતની સંભાવનાને કોઈ નકારી શકે એમ નથી, કેમ કે કેટલાય સમયથી પેન્ડિંગ છે. પણ જે પણ આવશે એ સ્થિતિ કેટલી બદલી શકશે? ભારતીય જનતા પાર્ટીને યથાસ્થિતિ રાખી શકશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ગુજરાત રાજ્ય અને એની ચિંતા એ તો બહુ અલગ આખો વિષય છે. આમ આદમી પાર્ટીમાં વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીને એટલું બધું હરખની હેલી ઉપડી છે કે એમને એવું લાગે છે કે આખું રાજ્ય એમના નામે થઈ જવાનું છે, અને આવનારા સમયમાં લોકો બદલાવ અને વિકલ્પની જેમ આમ આદમી પાર્ટી સિવાય કોઈને જોવાના જ નથી. પણ આ ઉત્સાહ અને ચારે બાજુ ચાલતા ગબગોળાની વચ્ચે એક સમાચાર છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ કહે છે, અને આરબીઆઈનો અહેવાલ ભારતીયો પર વધેલા દેવાની વાત કરે છે. એ દેવું કહે છે કે પર કેપિટા એટલે કે પ્રતિ વ્યક્તિ જે ભારતમાં સામાન્ય માણસો પર દેવું હતું 90,000 રૂપિયા, એ વધીને 4,80,000 થયું છે. દેવું વધ્યું છે એ બધાને ખબર છે, પણ એ દેવું વધેલાનો અહેસાસ કોઈને નથી. એટલે પહેલાના સમયમાં કોઈને ₹1,00,000 દેવું હોય તો આખું ગામ ચર્ચા કરે કે ₹1,00,000 દેવું થઈ ગયું છે. પણ હાલની સ્થિતિ એટલી હદે બદલાઈ છે કે ₹10,00,000 અને કરોડ રૂપિયા અને 10 કરોડ રૂપિયા દેવું હોય તો પણ ચિંતા મોટાભાગે એને હોય છે જેની પાસેથી રૂપિયા લીધા હોય છે. બાકી માણસો ચિંતા નથી કરતા, અને ચિંતા કરે છે તો એ સીધા ચીતા ભેગા થાય છે. એની વચ્ચેની અવસ્થાઓ નથી રહી. એનું કારણ આરબીઆઈનો જ ડેટા અને પછી બાકીના જે આંકડાઓ જે છૂટા થઈ રહ્યા છે. કોંગ્રેસ આરોપ લગાવે છે ત્યારે એવું કહે છે કે આ અમૃતકાળનો આંકડો છે, ને એ આંકડો કહી રહ્યો છે કે 55% ક્રેડિટ કાર્ડ, મોબાઈલના હપ્તા અને એની આજુબાજુની લોન ચૂકવવામાં વપરાઈ રહ્યા છે. મોંઘવારીના ભાર નીચે લોકો નીચે દટાઈ રહ્યા છે ખરા, પણ એ ખર્ચ શેનો કરી રહ્યા છે? ઘરની લોન ચાલતી હોય અને એના પાછળ થતો ખર્ચ એને આજે પણ માર્કેટ એવું જુએ છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ અથવા આશા દેખાઈ રહી છે કે એક વ્યક્તિ એના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અમદાવાદ જેવા મહાનગરમાં જે બહુ જ મોટા બિલ્ડર છે, એ બિલ્ડર પણ અત્યારે એમની પાસે પણ સ્થિતિ એટલી સરળ નથી. એમની પાસે એ લિક્વિડ ફંડ અવેલેબલ નથી. આમ જોવા જઈએ તો ચારે બાજુ તમને તેજી દેખાય છે, પણ એ ભયાનક દેખાતી તેજીની વચ્ચે રિયલ એસ્ટેટનું માર્કેટ કહી રહ્યું છે કે અમુક 4-5 મોટા માણસો છે અથવા નામાંકિત લોકો છે, એ લોકોએ આખો બિઝનેસ લઈ લીધો છે. એના સિવાયના જે લોકો કામ કરવા માંગે છે એ લોકો માટે એટલી સ્પેસ કે તક નથી દેખાતી. એ લોકોને પણ લાગે છે કે મંદી દરવાજે દસ્તક દઈ રહી છે, ટકોરા મારી રહી છે. માણસો પાસે પૈસા બચાવવાનો કન્સેપ્ટ બહુ જૂનો થઈ ગયો છે. એક બાજુ ₹10ની એસઆઈપી ચાલુ કરો એવી જાહેરાતો આવે છે, અને બીજી બાજુ ₹10ની એસઆઈપી તો જવા દો, પણ ₹1,000ના હપ્તા શરૂ થઈ જાય છે. ટીવીથી લઈને, ફ્રીજથી લઈને, ગાડીથી લઈને દરેક વસ્તુ હપ્તા પર ચાલી રહી છે, ને એટલે જ હપ્તાના ચક્રવ્યૂહમાં અટવાયેલો માણસ આ સ્થિતિમાં કેટલું બદલાશે એના પર બહુ મોટો પ્રશ્ન છે. દુનિયાની વાતો પણ આપણા અર્થતંત્ર પર બહુ મોટી અસર કરી રહી છે. દુનિયા અને યુએસ ભારતની ટ્રેડ ડીલ પર વાત કરતા પહેલા સાંભળીએ મનીષ દોશીને, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. એમણે શું કહ્યું આ વિષય પર. દેશની અંદર 11 વર્ષમાં મોદી સરકારની જનવિરોધી નીતિના કારણે 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, આર્થિક બદહાલી અને એક પછી એક એવા નિર્ણય કે અમીર બનતો જાય વધુ અને ગરીબ મધ્યમ વર્ગ વધુ પીસાતો જાય. આ અસમાનતાની ખાઈ વધતા આ બધાની વચ્ચે છેલ્લા 2 વર્ષના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે અહેવાલ આપ્યો એમાંથી એ આપણા સૌના દેશ માટે ચોંકાવનારો. એટલે કે દેશના દરેક નાગરિક ઉપર 2 વર્ષની અંદર 90,000 દેવું હતું, એમાંથી સીધું 4,80,000 ઉપર પહોંચી ગયું. એટલે કે વ્યક્તિઓની પોતાની આવકના 25% કરતા વધુ રકમ તો ખાલી દેણું ચૂકવવામાં જતી રહી. દેશની અંદર સતત નોકરીમાં ઘટાડો, રોજગારમાં ઘટાડો, નોકરી છીનવવાનું વધુ થઈ રહ્યું છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મોંઘવારી આસમાન ઉપર છે, અને છતાં મોદી સરકાર
જાહેરાતોમાં અમૃતકાળ, અચ્છે દિન એ બધી વાત કરી ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે દેશની અંદર પોતાના ચાહતા લોકોની આવકમાં આસમાનમાં વધારો થાય, આસમાન સુધી તે પ્રકારે, અને બીજી બાજુ દેશના સામાન્ય માણસ સતત આર્થિક વિટંબલામાં ડૂબતો જાય, આ કઈ પ્રકારનો અમૃતકાળ છે? એનો જવાબ મોદી સરકારને ભાજપે આપવો જોઈએ. મનીષભાઈ, રાજકીય રીતે જે સવાલો કરે છે એ બહુ જ વાજબી અને સ્વાભાવિક છે, પણ દુનિયામાં જે ગતિવિધિઓ છે એ પણ ભારતના અર્થતંત્રને અને એની બજારને બહુ મોટી અસર કરે છે. માત્ર બજારને નહીં, માનસને પણ અસર કરે છે. યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે હું ગેરંટી નથી આપી શકતો કે આ ટ્રેડ ડીલ એ બે પક્ષોની વચ્ચે થતી વાતો છે અને એટલે જ એમાં બંને બાજુ પ્રોઝ એન્ડ કોન્સ હોય, ફાયદો અને નુકસાન બંને હોય. બંને પાર્ટી એક સાથે સહમત થાય તો કોઈ પણ પ્રકારની ડીલ છે એ પરિવર્તિત થતી હોય છે. એમણે કહ્યું કે અમે અમારું લેવલ બેસ્ટ આપી રહ્યા છીએ. અમેરિકાની શું શરતો અથવા પ્રયત્ન છે? અમેરિકા કૃષિ માટે ખૂબ બધું નેગોશિએટ કરી રહ્યું છે. એમનો પ્રયત્ન છે કે કૃષિ માટે, અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારત પોતાનું બજાર ખોલે. એટલે અમેરિકન કોર્ન આપણે એમ પણ બહુ જ આમ હોંશે અને એમાં વરસાદમાં તો ખાઈએ છીએ. અમેરિકન મકાઈ એ સ્વાભાવિક રીતે એનું નામ સજેસ્ટ કરે છે એ રીતે આપણે અમેરિકાથી અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ. અમેરિકાથી લઈને જ્યારે એ મકાઈ જ્યારે આવે છે ત્યારે આપણી દેશી મકાઈ છે એને એટલું મોટું માર્કેટ મળી નથી રહ્યું, અને બીજું એની જાતો પણ આપણે નથી વિકસાવી શક્યા. કૃષિના સંશોધનમાં આપણે બહુ વર્ષો પાછળ છીએ, એટલે છેલ્લે કયું નવું બિયારણ કે નવી જાતિ આપણે વિકસાવી મકાઈમાં કે મગફળીમાં, એનો આપણી પાસે જવાબ જ નથી. એટલે ખૂબ બધી ઇન્સ્ટિટ્યૂટ છે. ઇન્સ્ટિટ્યૂટમાં જે પણ વૈજ્ઞાનિકો એમફિલ કે પીએચડી કરવા માટે ઇવન જે સ્ટુડન્ટ પણ જાય છે એ બધા માટેની વ્યવસ્થાઓ છે. બહુ જ મોટા ખેતર, જમીનો બધું જ છે. એટલે એ નવસારી યુનિવર્સિટી પાસે પણ છે, જુનાગઢ યુનિવર્સિટી પાસે પણ છે. પણ સંશોધન પછી નવું શું આવ્યું કે જે ખેડૂતને સીધો લાભ કરાવી શકે અથવા ખેડૂતના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે, એનો આપણી પાસે જવાબ નથી. દુનિયા કૃષિમાં ખૂબ આગળ વધી ગઈ છે. આપણે ત્યાંથી દર થોડા સમયે અને દિવસે આપણે ત્યાંના નેતાઓ અને અધિકારીઓ પ્રવાસ કરવા જાય છે. એટલે કોઈ ઇઝરાયલ જઈને આવે છે, કોઈ બીજા દેશોમાં જઈને આવે છે. આ બધા દેશોમાં જઈને પ્રવાસ કરીને આવતા નેતાઓ ત્યાંથી શું શીખીને આવે છે નવું? કેટલા નેતાઓ એવા છે કે જે ખરેખર સક્ષમ છે ત્યાંથી જઈને કશુંક એડપ્ટ કરીને આવવામાં? આ પ્રશ્નોનો આપણને જવાબ નથી મળતો. યુએસ અને ભારતની આ ટ્રેડ ડીલ કેટલી આગળ વધશે એના પર બહુ બધો પ્રશ્ન છે. ઇથેનોલ આપણે બહુ બધું ઇમ્પોર્ટ કરીએ ત્યાંથી અમેરિકા એવું પ્રેશર કરી રહ્યું છે. અમેરિકન કોર્ન પર આપણે જે ડ્યુટી લગાવીએ છીએ આગળ વધતા 50% જેટલી ડ્યુટી પણ થઈ જાય છે. એને ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે. જો કે ભારત એમાં સહમત એટલે નથી, કેમ કે ભારત પર બીજા રાજકીય દબાણો પણ ખાસા બધા છે. શુગર લોબી બહુ મોટું કામ કરે છે. ઇથેનોલના ઉત્પાદનમાં પણ એ જ્યારે કોર્નનો ખાસો બધો ઉપયોગ થાય ત્યારે, અને ઇથેનોલ પણ જો સીધું આપણે ત્યાંથી લેવા માંડીએ તો અહીંયાના રાજકીય દબાણો છે એ સરકાર માટે ખૂબ અઘરા પડી જતા હોય છે. અને બીજું, કોઈ પણ સરકાર હોય એ પ્રેશર ગ્રુપથી મુક્ત નથી રહી શકી. એટલે આ સરકાર પણ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતી. આ સરકાર જ્યારે આવી ત્યારે એવી આશા બહુ બધાએ વ્યક્ત કરી હતી કે સરકાર, જે યુપીએની સરકાર તો ગઠબંધનથી ચાલતી સરકાર હતી, અને એટલે આ સરકારમાં બહુ મોટો ફરક હશે. પૂર્ણ બહુમતીવાળી સરકાર છે તો ખૂબ સ્વતંત્ર રીતે કામ કરશે. અને પહેલો કાર્યકાળ જે રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, એમાં સ્વચ્છતા અભિયાન જેવી ખૂબ નાની વાત હોય કે સારી ટ્રેનની શરૂઆત કરવાની વાત હોય, યુપીઆઈની વાત હોય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત હોય, શૌચાલય બનાવવાની વાત હોય, બહુ નાની લાગે એવી વાતો, પણ એની બહુ જ મોટી અસર જોવા મળી સામાન્ય માણસના જીવનમાં. જનધન યોજના એ બહુ જ ક્રાંતિકારી યોજનાની જેમ સામે આવી. જન આરોગ્ય યોજના, PMJY, આયુષ્યમાન ભારત યોજના, એ ખૂબ મોટી આરોગ્યના ક્ષેત્રમાં સામાન્ય માણસ માટે બહુ મોટી ક્રાંતિકારી યોજના બનીને સામે આવી. આજે આટલા વર્ષ પછી જોઈએ છીએ તો એક બાજુ એ યોજના અદ્ભુત જીવનમાં પરિવર્તનો લઈને આવી છે સામાન્ય માણસના, પણ એ જ યોજનામાં નફાખોર માણસોએ એમાંય ચોરી કરવાનું શોધી લીધું છે. અને આપણી આખી વ્યવસ્થા છે એ ચોરીને સપોર્ટ કરવામાં લાગી જાય છે. સામાન્ય માણસને મદદની જરૂર પડે તો એક પછી એક દરવાજા એ ખટખટાવતો થાકી જાય, કોઈ એને સાંભળવા તૈયાર નથી હોતું. પણ જો કોઈ માણસે કરપ્શન કરવું છે, ચોરી કરવી છે, તો આખી વ્યવસ્થા એની મદદમાં આવી જાય છે કે તમે ચોરી કરો, અમે તમારી સાથે છીએ. આ વ્યવસ્થા કોણ બદલશે ને ક્યારે બદલશે એ ખબર નથી. જવાબ માત્ર એટલો છે કે આપણે બધા ઈચ્છીશું તો બદલી શકવાના છીએ. ભારત અને યુએસની આ ટ્રેડ ડીલમાં અમેરિકાના દબાણની વચ્ચે આપણે કેટલું નેગોશિએટ કરી શકીએ છીએ એના પર આપણો આવનારા સમયમાં કૃષિ પેદાશોથી માંડીને
સામાન્ય વાતો ઇલેક્ટ્રિક વ્હીકલ્સથી માંડીને ખૂબ બધી પ્રોડક્ટ એવી છે. નટ્સ અમેરિકા વેચવા માંગે છે આપણને ડ્યુટી ઓછી કરીને. અમેરિકા એપલ એમના એટલે આપણે શિમલા અને કાશ્મીરની સાથે વોશિંગ્ટન એપલ પણ ખાઈએ છીએ, એટલે અમેરિકાના સફરજન પણ આપણે કદાચ એટલા સસ્તા ખાતા થઈ શકીએ. અને અમેરિકન પ્રોડક્ટ્સ જ્યારે માર્કેટમાં ઓછી ડ્યુટી સાથે આવે છે ત્યારે એની જ્યારે સ્પર્ધા નથી રહેતી, એ સ્પર્ધામાં કાશ્મીર અને શિમલાના એપલ છે એ કેટલા ટકી શકશે એના પર પણ બહુ મોટો આધાર છે. કૃષિ એ આ દેશનું નહીં, આ દુનિયાનું ભવિષ્ય છે. ભારત આ કૃષિને વૈજ્ઞાનિક સંશોધનોની સાથે ખેડૂતોને ફાયદાકારક બનાવીને કેટલું ટકાવી શકશે? જો એ નહીં ટકાવી શકશે તો કૃષિ વગર આ દેશ દુનિયા નથી ટકી શકવાની, એ હકીકત છે. આગળ વાત ગુજરાતની કરીએ, અને ગુજરાતમાં એ જ રાજનીતિના સમાચારો કે જે બહુ મુખ્ય કેન્દ્ર બિંદુ બને છે. ગોપાલ ઇટાલિયા સમાચારોનું કેન્દ્ર સ્વાભાવિક રીતે એટલે બને છે કેમ કે હમણાં ચૂંટાઈને આવ્યા છે અને પોતાના ક્ષેત્રની જનતા માટે આશાનું કિરણ બનીને આવ્યા છે. વિસાવદરમાં ત્યાં નગરપાલિકાના પ્રમુખને લઈને ગોપાલ ઇટાલિયા ચાલુ વરસાદે નીકળ્યા અને કહ્યું કે લાવો તમને ગામ બતાવું. એટલે એ નવા છે અને તોય પ્રમુખને ગામ બતાવવા નીકળ્યા. ત્યાંથી જે તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. વિસાવદર નગરપાલિકા હાય હાય, વિસાવદર નગરપાલિકા હાય હાય, રોડ રસ્તા રિપેર કરો ભાઈ, રિપેર કરો. ગંદકી કીચડ દૂર કરો ભાઈ, દૂર કરો. વિસાવદર નગરપાલિકા હાય હાય, વિસાવદર નગરપાલિકા હાય હાય. ખાડો કેટલા 5-6 મહિના ત્યાં પાણી થાય છે, પાઇપલાઇન તૂટી ગઈ છે તો કોઈ ખાડો કરવા આવતું નથી, ગાળવા નથી આવતું, જોઈને ખાડા ખોટી થઈ જાય છે, નથી જોવા આવતું. બરોબર, પૂરો મોકલા છે તમે, પૂરો મોકલા ખાડાવાળાને પાણી નીકળે છે એમાં પહેલો તો તમે એક વાત સાંભળો. નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બહાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો, અહીંના મતદાર નથી એટલે નહીં થાય. તમે કે જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે? ભારત દેશના નાગરિક છે, અમે નાના હોય, તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાસી છે, વિસાવદરમાં રોડ નહીં બને? પહેલી વાર નહીં, તમે નહીં કીધું પ્રમુખ સાહેબ, તમે નહીં કીધું. એનું ખોટું બોલે છે, એનું ખોટું બોલે છે. એક કામ કરો, અત્યારે આપણી સોસાયટી હાલો રોડ જેવો પેરિસમાં રોડ, આજે બહેનો બધા આક્રોશમાં છે. ક્યાં નાખવા જવાના? હાલો ક્યાં નાખવા જવાના? તમે બેમલી સાઈડમાં ક્યાંય ન નાખાય, ઉભા રહેવા દો. બેને બધા આવી જાઓ, ક્યાં નાખવા જવાના? હવે એમથી ખમો આપણે પછી નગરપાલિકાની ઓફિસે મારી હાજરી નાખી આમ આદમી પાર્ટીના અતિ આત્મવિશ્વાસ પર અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે 2027માં અમે સરકાર બનાવીશું. તો ઋષિકેશ પટેલ જે આપણા આરોગ્ય મંત્રી છે એમણે બહુ સરસ જવાબ આપ્યો. એટલે એમણે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા હતા અમે સરકાર બનાવીશું, ઋષિકેશભાઈએ કહ્યું કે દિલ્હી ને પંજાબ તો જઈને જોઈ આવો. સાંભળીએ એમને. આ કેજરીવાલજીને કે તમારું પંજાબ અને દિલ્હી જોઈ આવો, મારે કંઈ વિશેષ નથી કહેવું, પરંતુ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી. અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે એ જરા જોઈ લે, અને પછી બીજા રાજ્યોમાં એ ઝાડુ લઈને નીકળ્યા છે, પણ એ ઝાડુ અત્યારે ભલે કદાચ એકાદ સીટ જીત્યા છે, પરંતુ એક સીટ જીતવાથી તમે અહીંયા કડી જોશો તો કડીમાં અમે 40,000 મતે જીત્યા. એના પહેલાની જેટલી પણ ચૂંટણીઓ થઈ એ તમામે તમામ ચૂંટણીમાં ક્યાંય આપ અથવા તો કોંગ્રેસ ક્યાંય દેખાય નહીં. અને એ આ ગુજરાતનો વિકાસની વાત છે, અને એક સીટના કારણે જે પ્રકારના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે, નિરાશ થવું પડશે. આ ગુજરાત છે.
વાત હવે મહેસાણાની કરીએ. મહેસાણામાં એક ગામની છોકરી 19 વર્ષની ઉંમરે સરપંચ બની ગઈ. તમને આશ્ચર્ય લાગશે, એટલે જે લોકો એકવાર આ સમાચાર સાંભળશે એમને એવું લાગશે કે બહુ સરસ, ગામ કેટલું પ્રગતિશીલ કહેવાય કે એક નાનકડી છોકરીને સરપંચ બનાવી. વાત એ છે કે બંધારણ એવું કહે છે કે 21 વર્ષે સરપંચ બની શકાય. 19 વર્ષે તમે ઈચ્છો તો એ ન બનાવી શકો. અને એવું હોત ને એવું ચાલતું હોત તો સરપંચ પોતાનો છોકરો 5 વર્ષનો હોય ત્યારથી એને ગાદી પર ને પેઢી પર બેસાડી દેતો. પણ આ એવી પેઢી નથી, આમાં નિયમો હોય છે ને એ લાગુ થતા હોય છે. સવાલ એ 19 વર્ષની છોકરી ફોર્મ ભરે છે ને સરપંચ બને એનો તો છે, પ્રશ્ન ચૂંટણી પંચનો છે કે આ અધિકારીઓ કરે શું છે. બીજું આટલી હદ સુધી આંધળી બેરું હોઈ શકે એટલે બેનના એલસીમાં લિવિંગ સર્ટિફિકેટમાં 2005 લખેલું છે. છેતરપિંડી જો કરવામાં આવી તો પણ એક ચકાસવાની જવાબદારી એમની છે. અનેક જગ્યાએ એક જગ્યાએ એવો દાખલો સામે આવ્યો કે એક સરપંચના ઉમેદવાર જે ઊભા હતા, સરપંચ તમારે જો બનવું હોય તો તમારા ઘરમાં પાક્કું શૌચાલય હોવું જરૂરી છે. એ ભાઈના ઘરમાં નહોતું શૌચાલય, તો એમનું ફોર્મ છે એ પાછું લેવામાં આવ્યું. એટલે એક શૌચાલય શું કરી શકે તો એ પેલા સરપંચના ઉમેદવારને પૂછવું પડે. આવું રાજ્યમાં ઘણી બધી જગ્યાએ થયું કે જ્યાં શૌચાલય નહોતા પણ ખોટા ફોટા બનાવીને ચિપકાવીને કેટલાય લોકો છે સરપંચ બન્યા. એમનો ભાંડો ફૂટશે તો એ સવાલ તો એ લોકો પર આવવાનો છે જેમણે આ બધું ચલાવી દીધું, અને એટલે જ એ લોકો ભાંડા ફૂટવા નથી દેતા. પણ આમાં તો બેનનું સન્માન કરવાનું નક્કી કર્યું તો લિવિંગ સર્ટિફિકેટ આવ્યું. ખબર પડી કે બેન તો 2005માં જન્મ્યા છે. અને પછી હવે તંત્ર એવું કહે છે કે તપાસ કરીને નક્કી કરીશું કે આગળ શું કરીએ. સાંભળીએ એમને. સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અહેવાલ મળ્યો છે, જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ 21 વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું. જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે 21 વર્ષ તેવી બતાવેલી છે, જેના આધારે આરોશ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા છે. આ દરખાસ્ત ટીડીઓશ્રીએ મોકલેલી છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ હોય તે મુજબની આગળ વાત જ્યારે ગ્રામ પંચાયતની ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય છે એમાં ઉંમર લખવાની હોય છે કે જન્મ તારીખ લખવાની? એની અંદર ઉંમર જ લખવાની હોય છે, જેની અંદર સ્પષ્ટ કે મારે આટલા વર્ષ પૂરા થયા છે, જેની અંદર એમને 21 વર્ષ પૂરા એવું બતાવેલું છે. અને તો પછી આ એલ્ફી કેમ જિલ્લા પંચાયતે મંગાવી આવે એનું કારણ શું? આ વિવાદ કેમ સામે આવ્યો? એ એમના કોઈ વહીવટી કારણસર મંગાવ્યું હશે, એ ખ્યાલ નથી. સાહેબ, આ ઉમેદવારનું શું કાર્યવાહી કરાશે? જેની ભૂલો છે આ જે દરખાસ્ત છે મેં રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપી છે. આયોગ તરફથી જે નિર્ણય થશે તે કાર્યવાહી થઈ શકે છે. પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી છે ફોર્મની અંદર 21 વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, જે એનો વિગતવાર અભ્યાસ કરી નિર્ણય લેવાનો છે. વાત મહુધાની કન્યાશાળાની કરીએ. ખેડા જિલ્લામાં આવેલું મહુધા, ત્યાં કન્યાશાળા, ત્યાં એક ગજબ કિસ્સો સામે આવ્યો. શાળામાં નિયમો હોય અને એ શાળામાં પણ નિયમ હતા કે 2 ચોટલી વાળીને આવવાનું. તમે નિયમોનું પાલન ન કરો તો તમને દંડ પણ મળે. એટલે પહેલાં તો એવી કહેવત હતી કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ગમગમ. પછી આપણે કહેવત બદલી દીધી, કેમ કે શિક્ષકો પોતાના ઘરની પર્સનલ ખુન્નસ પણ બાળકો પર ઘણી બધી જગ્યાએ કાઢતા હતા. અને એનાથી ઉલટું પણ થયું કે ન મારવાના ગેરફાયદા અને ફાયદા બહુ બધાની વચ્ચે કોઈક છે જે ગીજુભાઈ બધેકામાં માને. એટલે ગીજુભાઈ એવું કહેતા કે કોઈ દિવસ બાળકને ન માનવું જોઈએ. વાલીઓ એવું કહે કે તમારા ઘરે અમારા છે એવા બાળકો નહોતા એટલે તમને ખબર નથી કે માર્યા વગર છૂટકો નથી. આ સંઘર્ષની વચ્ચે સરકાર નિયમ લઈને આવી કે મારવાનું નહીં. પણ મારવાનું નહીં તો મહુધાની શાળામાં જે થયું એ તો એનાથી કલ્પનાને બહાર છે. એ બહેને બધાની વચ્ચે એ છોકરીની ચોટલી કાપી નાખી. છોકરીઓ માટે વાળ એ અતિશય સંવેદનશીલ વિષય છે. એ છોકરી 2 ચોટલા નહોતી વાળતી અને નહીં ગમતા હોય એટલે એને એવું લાગતું હશે કે હું સારી નથી લાગતી 2 ચોટલામાં, એટલે 2 ચોટલા નહીં વાળતી હોય. એવા સમયમાં બધાની વચ્ચે એ છોકરી, એ શિક્ષિકાની માનસિક સ્થિતિ શું હશે કે આ કરી શકે છે. છતાંય આ એમણે કર્યું. ત્યાંથી જે પ્રતિક્રિયાઓ, દ્રશ્યો, તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. ને મારી બેબી આ સ્કૂલમાં ભણે છે. અમે મોમીન મુસલમાન છે ને મારી છોડી કાલે 11 વાગે સ્કૂલમાં આવી ને એના વાળ કાપી નાખ્યા. અને એણે ફોન કરવાનું કીધું તો એ એમ કહેતેલી ઘેર આવીને કે તું ફોન કરશે ને તો બધારા વાળ કાપી ને તારા ગળા ઉપર છુરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટે લો છો? ને આ કામ એનું પ્રાર્થનામાં થયું છે મારી બેબીનું. તો બધા ટીચરો શું કરતેલા? તમારે ઇન્સાફ જોઈએ. બાર કાપી નાખીશ ને કાળેના વાળ ફાડી લાવીશ ને તો બધાના કાપી નાખીશ ને ઉપર જઈને ચોટા ગોળ ગોળ ફેરાઈ એમ કે પેલી ગવત આવે ને તારા ગળા પર છુરી મૂકી દઈશ. તારા ગળા પર તો તમે લોકો શું આપે છે? છુરીઓ આપે છે કે કતરીઓ આપે છે એને? તો બધાએ તમે હતા, તમે હાથ પકડીને
મને વીટી લીધા ને એચઓલ ટીચરે મને દોડા ગયા ને સંગીતા ટીચરે એવું કીધું કે હવે તારો ગળો કાપી નાખીશ કે છોરી હા પ્રાર્થના ટાઈમે વારંવાર કહેવા છતાં આવી જ રીતે દરરોજ શાળા એવું કશું કર્યું નથી અને એના વાળ તમે જુઓ બરાબર છે થોડા બધું તમે એને ખોલી આ ટોટલી જે કાલે કાપી કેટલા મોટા વાળ છે પોલીસ કેટલા કદમ થશે આ ટોટલી તમે કાપી છે ને હા તો તીસના લીધે કાપી કોઈ કાંઈ અપેક્ષા રાખીએ કે આપણે જેવું કહી આપણે જેના માટે ચાણક્યનું વાક્ય વાપરીએ છીએ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય વ નિર્માણ ઉસકી ગોદ में પલતે हैं તો જેની ગોદમાં પ્રલય અને નિર્માણની સંભાવનાઓ હોય એ લોકો ડિઝાસ્ટર ન આપે ભારતને, કેમ કે ભારતમાં ઓલરેડી એટલું બધું લડવા માટે છે. એમાં નવી એવી પેઢીઓ આપશો તો ક્યાં સુધી આ રીતે લડતા રહીશું. એટલે શિક્ષકો પાસે અપેક્ષા છે કે એ પોતાના ઘરનો ઝઘડો હોય કે કોઈ પર્સનલ ખુન્નસ હોય કે મગજ ઠેકાણે ન હોય, કોઈ પણ કારણ હોય, બાળકો પર એ કાઢવાનું ને ઉતારવાનું બંધ કરો. બાકી બીજી બાજુ અદ્ભુત શિક્ષકો પણ છે રાજ્યમાં કે ગમે તેટલી પોતાની અંગત સમસ્યાઓ, એમના સરકારની સાથેના સંઘર્ષો, સરકાર એમને ગોળ ગોળ ફેરવે અને તોય એ બહુ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે. તો એવા શિક્ષકો પાસેથી પણ શીખે અને એ પોઝિટિવિટી ફેલાય આખા સમાજમાં, એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.